जय माताजी, जय भगवती, जय जगदंबा। हूँ साहित्यकार पौभा गढ़वी અને એક એવું દ્રષ્ટાંત અત્યારે યાદ આવ્યું કે લોકોની અંદર પ્રેમ કેમ ઓછો થતો જાય છે, સ્નેહ કેમ આજે ઘટતો જાય છે, લાગણી વિહીન માણસ કેમ બની ગયો છે। ભાઈ ભાઈ, કુટુંબ, પરિવાર આ બધા એકબીજાની લાગણી કેમ છોડી અને આજે સૌના સ્વાર્થમાં રચાપચા રહેશે, એનું એક દ્રષ્ટાંત છે। જ્યારે આપણે નાના હતા ને ત્યારના અનુભવ હોય। આપણે નિશાળેથી છૂટ્યા પછી ઘણા તોફાન કર્યા છે। એની એક વાત, ગામમાં કૂતરી વીએ ને કૂતરી, એટલે 4 ગલુડા હોય, 6 હોય, 7 8 હોય, 10 હોય, એવા 5 7 ગલુડા હોય। નાનું એવી એની ગફોલ કરી હોય, ગફોલ, એ ગફોલની માલપા કૂતરી હોય અને એકબીજાની માથે માથા નાખીને, કોઈની માથે પંચ નાખીને એકબીજાની માથે એ 5 7 ગલુડિયા હોય, એ એવા ભેળા હોતા હોય કે એકબીજાનો કોઈ દી એને વજન ન લાગે, એટલી બધી પ્રેમથી, હેતથી, હૂંફથી હોતા હોય। પણ ઓલા નિહાળેથી છોકરા છૂટા થાય ને પછી એ જ ગલુડિયાને ગફોલની બહાર કાઢે અને એમાંથી 2 ડાઘા જે હોય, શક્તિશાળી હોય, જે પોગી જાય એમ હોય, હિંમતવાળા હોય, એવા 2 ગલુડિયાના મોઢા પકડે અને પછી શું કરે, હામાં મોઢા ઘહે ગલુડિયાના, અને જે ભેળા રહેતા હતા એ જ ગલુડિયા ભેગા બાજવા માંડે અને એટલા બાજે કે એકબીજાને બટકા ભરી લે, કોઈ વાતે મૂકે નહીં, નહીતર એને એ ગલુડિયા હેતથી, પ્રેમથી, સ્નેહથી રહેતા હતા। પણ આ નિહાળિયાએ હામાં મોઢા કહી અને એના વેર ઊભા કરાવ્યા। પછી તો એક બીજું કૂતરું, એક બીજું ગલુડિયું ભાયલું ન થાય, મંડે ગયું બાજવાની તૈયારી હાથે જ એની સામે આવે। આ મુદ્દો ચૂંટણી લઈ આવી। આવું જ બીજું કામ ચૂંટણીએ કર્યું। ચૂંટણીમાં જે મોટો હોય, નિહાળે છૂટ્યો હોય ને, થોડો ઘણો ભીડમાં હોય, કંઈક હાલતું હોય, એ ગામડામાં આવે ને એટલે 2 બળવાનને ગોતે। મોટા કુટુંબવાળો હોય, એનું હાલતું હોય, પૈસે ટકે સુખી હોય, એક એને ગોતે અને એક બીજા સમાજમાંથી ગોતે। નકર એ ગામમાં બધાય ભેળા થઈને જ રહેતા હોય, એકબીજાને સહયોગ આપતા હોય, એકબીજાને કામમાં કાયમ લાગતા હોય, એક કુટુંબ જેમ રહેતા હોય, પણ ચૂંટણીમાં બેને હામાં ઊભા રાખે। ઓલાની સામે ઓલાને ઊભો રાખે, ઓલાની સામે ઓલાને ઊભો રાખે અને બેયના મોઢા કહવે એટલે આ ઓલાનો વાંક કાઢે, ઓલો આનો વાંક કે એને કાંઈ નથી કરી શક્યો ગામમાં, આ કે ઓલાએ કામ નથી કર્યો ને, ઓલો કે ઓલા એટલા ખાઈ ગયો છે ને, ઓલો કે ઓલા એટલા ખાઈ ગયો, અને એવા મોઢા કહવે કે પછી ગામમાં હામાં મળે ને તોય ઘુરાટી કરતા હામાં મળ્યું પોહાય ન થાય। જેમ ગલુડિયાને છોકરા બાજવે ને એમ નેતા ગામમાં આવી અને 2 કુટુંબની માલપા એવા ફાટા પાડી દે, એવા બાજાય કે પછી હામાં મળ્યા હક ન થાય। એટલે એક સંદેશો છે, ચૂંટણી જરૂરી છે, ચૂંટણીમાં ઊભું રહેવું એ પણ જરૂરી છે, પણ ચૂંટણી પત્યા પછી કોઈ મોઢા કહવાની જરૂર નથી, કોઈ બાજવાની જરૂર નથી, કોઈ વિરોધ કરવાની જરૂર નથી। પછી આપણી સામે ઊભો હોય એને પેંડો ખવડાવીને રાજી કરવાનો અને હારેલાને એ જીતેલાને પેંડો ખાઈને કહેવાનો તારી લાગણી વધી ગઈ દોસ્ત, મારી લાગણી ઘટી, એટલે તું ને હું બેય ભેળા થઈ અને ગામનો વિકાસ કરી, ગામમાં સારું કામ કરી, આવી લાગણી રાખવાની વાત છે। જય માતાજી, પૌભા।